ઉપચાર કરે છે તે હનુમાનજી મહારાજ કરે છે. કોણ કરે છે? હનુમાનજી મહારાજ. હું તો એક માત્ર નિમિત્ત છું. હું એનું આહ્વાન કરું છું. કહે ઋષભતિ સુનો હનુમાન કાશુપ સોદરી બલવાના પવન તનય બલ પવન સમાનમ બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાનમ કવન સો કાજ કઠિન જગમાં હી જો નહીં પોતા તુમ પાય. એવું કયું કામ છે તમારાથી ન થાય? એમ કરીને એને બોલાવું ત્યારે આવીને બધાના રોગના ઉપચાર કરે. તમારા બધાના ક્યાં કામ છે? આજે મેં નવી વસ્તુ બનાવી છે કે જેમ હું બનાવીને એક રાખી છે એક આ લિક્વિડ બનાવ્યું છે કે જેનાથી ચિકનગુનિયા જેવા રોગ દૂર થઈ જાય છે. કમરના દુખાવા ગમે એવો હોય તો જળમૂળમાંથી દૂર કરી દે છે. ગમે એવી નાક બંધ હોય તો એને ખોલી દે છે. એ પ્રમાણે એક મેં બામ બનાવ્યું છે. આજે સવારે વિચાર કર્યો કે આજે તો બનાવવું જ પડશે. મટીરિયલ તો 4-5 દિવસથી આવી ગયું પણ મારી પાસે ટાઈમ ન હોવાને કારણે મેં બનાવેલું નહીં. પણ આજે મેં બામ બનાવ્યું છે કે ગમે એવું માથું દુખતું હોય ખાલી આમ લગાડી દો અને માથું તાત્કાલિક મટી જશે. અજમાઈશ કરવાની છૂટ છે. ભાવ એટલો બધો કોઈ રાખેલો નથી. બરાબર, સસ્તા ભાવમાં આપણે આપશું. આપણી એક જ ઈચ્છા છે કે માનવ સેવા પ્રભુ સેવા. મટીરિયલના પૈસા ઊભા થાય એવી કોશિશ છે. આપણને પૈસા બનાવવાની ઈચ્છા નથી. આપણી ઈચ્છા છે તમે બધા સ્વસ્થ અને સારા થાવ. તો આપણે અત્યારે બામ લગાવ્યું તો આપને કેવું લાગ્યું? ફેર પડી ગયો ને એક જરાકમાં? સરસ. હવે હમણાં સારું થઈ જશે. હા, ટેન્શન નહીં લેવાનું. અહીં આવી ગયા એટલે રેડી. ચાલો તરત મંડો કેવા બધાય એટલે મંડે ઉપચાર થવા બધા. મંડો પગ ખોલવા. તમારે ક્યાં હાથમાં દુખે છે ને? કમરમાં લગાડો પગમાં પેલા દવા. આ દવા છે અમારી. તમારે મોજા કાઢ નાખો ભાઈ. આખો પગ દુખે છે ને? આ બીજું કઈ નથી થતું? આ પગ ને લગાડજો. આ ગોઠણ લગાડજો. હમણે હાવ હાજા થઈ જશો બધાય. હા લગાડો. હમણાં કમરમાં લગાડી દેશું. હા, હમણે છે કપડા ઢીલા કરીને સુવો એટલે કમરમાં લગાડી દેશું દવા. અમારી દવા જે પ્રકારની છે કે જેને કારણે દર્દ થતું હોય મને ત્યાં સુધી 1 પોઈન્ટ નહીં દબાવવો પડે. દબાવવો પડશે તો દબી દેશું. આ ઓરિજિનલ કપૂર છે. આ ઓરિજિનલ ભીમસેન કપૂર છે. એનાથી આપણે દવા અત્યારે બનાવી છે. શેનાથી બનાવી છે? આ ઓરિજિનલ ભીમસેન કપૂરથી દવા બનાવી છે. બરોબર. જે બામ બનાવ્યું છે એવું બામ બનાવ્યું કે એની આગળ વિક્સ, ટાઈગર કોઈ પણ પ્રકારની બામ ફેલ. અમારી ખુલ્લી ચેલેન્જ, ખુલ્લી ગેરંટી કે વિક્સ ટાઈગરનું કાંઈ ના આવે એમ. કે ગમે એટલી બામ લગાડો છતાંય સારું ન થાય. બાળકો માટે વિક્સ બરોબર છે તો વિક્સની એક કોપી કરીને બીજી બનાવું છું. તો એ ખાલી તુલસીથી અને ફોદીનાથી અને કપૂરથી વસ્તુ બનાવીશ. અને એ બામ એવી બનાવીશ કે બાળકોને શરદી જુખામ જે હોય જતું. એ બાળકો માટે દવા બનાવીશ. અત્યારે આ મોટાઓ માટે બનાવી છે બામ. હવે જે બનાવીશ બામ એ બાળકોમાં. સવારના આજે મહેનતમાં તૂટી ગયા તો 2 કલાક લાગી. ઊંધા હોઈ જાવ છે તમે 2 જણા. ચાલો હાથમાં લગાડી દવા તમે નહીં ને? જો હાથમાં લગાડજો. ના ત્યાં તૂટે છે ને ત્યાં ઘરે જઈને લગાડવાનું ભાઈ. અહીં નહીં લગાડવાનું. મારા ખોલતા થઈ જાય. ત્યાં રહેવા દો. પેન્ટ ન ઢાંકો. ઢાંકશો ફોડકા થઈ જશે. એટલી ગરમ છે દવા. ખોલ નાખો. કમર ખોલો. હું એટલે જ ના પાડું. બોટલ અમે દઈ દઈ કે કપડાં કાઢીને ઘરે લગાડો દવા. હા, કારણ કે મારી દવા ભાઈ પહેલા જ કહું છું બહુ તેજ છે. ચાલો અહીં લગાડી દો ભાઈ. અહીં ન લગાડતા છે ને કાંઈ. અહીં તો ઘાતક છે. ઘાતકની દવા લઈ લેજો પછી. હાલો પૂજો બેન. તમે ચીતા હોઈ જાવ એટલે તમને 60 દૂર કરી દે. તમને એને 60 બીમારી કહેવાય. શેની બીમારી કહેવાય? હા, 60. હા ને લગાડી.
આયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરકાણુર ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહેશે. સોમવારે કોઈ ન આવવા નમ્ર વિનંતી છે. સીતા સુઈ જાઓ બેન, તમને એકવાર કીધું ઊંઘા નહીં સીતા. ખબર પડે કે નહીં? કાંઈ નક્કી નથી રહેતું અત્યારે. કઈ શું કરે કરવું જ પડે ને એમ હાલે. બોલો દવા માટે આવ્યા દીકરી, આપ ક્યાંથી ચેક પધાર્યા છો? તો એમ બીજા તો આવશે દીકરી. ડોક્ટર તો ઓપરેશન કરે મોટા મોટા, તો પેન્સિલ થી ઓપરેશન છે. અહીંયા કોઈ ફોટા પાડવામાં આવતા નથી, ઇન્જેક્શન દેવામાં આવતા નથી. એક લાકડાની જરીએ ઈલાજ થાય છે. આમ સીતા ઉતાઈ નથી આવડતું તમને? હા એમ એને સીતે કારણ પગ ઢીલા કરો, ટાઈટ નો કરજો એટલા બધા. બહુ ગાયો આટલે બી. હાલો ગોઠણ વાળો બેન, ગોઠણ વાળો જોઈ. બે ગોઠણ વાળો વાળો. એક પગની ઉપર એક પગ ચડાવો દીકરી. આ પગની ઉપર પગ ચડાવો બેટા. આ બસ ફ્રી કરો પગને. હું ચોટાડી દીધો પગ. ફોલો રાખજો. ફ્રી રાખો ને. હા બસ એમ. હવે ફ્રી કર્યો. ફોલો ઢીલો રાખજો. અહીંયા રાખ. એમ સમજે. આમ કરો, ફ્રી કરો ને. પગ ઢીલો રાખો પગ. આને હા એમ. એ નથી કઈ આમ રાખો. શું નામ તમારું? પૂરું થઈ ગયું, કાંઈ કાઢી લેવાનું નથી. સમજો ને થોડું સમજદારી રખાય બેન. કે ઢીલું કાંઈ ઊભા થઈ જાઓ. અમારે હાજા કરવા બેઠા, અહીંયા રમત કરવા નહીં. અમને કેટલી તકલીફ પડતી હોય અમે જાણતા હોય. ઊભા થઈને હાલી જુઓ. નો હારા થયા હોય તો કહેજો. અમે તમે હાજા થાવ એ જ અમારો મતલબ છે. અમને કઈ એમ તો કરો, થોડોક સપોર્ટ આપો. હાલો જઈ. કેમ છે હવે? હા હવે નથી થતો ને? હા હવે નહીં થાય દુખાવો. હો દવા આપી દેશે તમને. ગેસ ન થવા દેતા, બટેટા ન ખાતા, કઠોળ ન ખાતા.